આજરોજ બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા આયોજિત પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની જે દિવ્ય દરબારની રાજકોટમાં રેસકોર્સ ખાતે ભવ્ય ધર્મસભા યોજાવાની છે, જેની સંપૂર્ણ તૈયારીઓ અત્યારે પૂર્ણ થવા ઉપર છે। જ દિવસો એટલે કે એક જ દિવસ બાકી છે શાસ્ત્રીજીને રાજકોટમાં આગમન માટે। આપ જોવો છો એમ રેસકોર્સમાં પણ બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયેલું છે। આજે આપે જોયું એમ સમગ્ર આયોજન કમિટી એક પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને ચાંદીની એક ગદા અર્પણ કરવાના છે। કહેવાય છે કે હંમેશા શુભ કાર્ય હોય ત્યાં સવાયું હોવું જોઈએ, એમ આ સવાલની ગણતરી મુજબ આ ગદા બનાવવામાં આવેલી છે। સંપૂર્ણ ચાંદીની ગદા છે। ગદા છે એ શ્રી હિરેનભાઈ હાપલિયા છે, એમને બાગેશ્વર બાબાની જે પ્રેરણા થઈ અને એણે આયોજન કમિટીને વાત કરી અને આયોજન કમિટીએ સહર સ્વીકારી લીધી અને આયોજન કમિટી વતી આ ગદા પૂજ્ય શાસ્ત્રીજીને અર્પણ કરવામાં આવશે। એટલે રાજકોટ માટે આ એક ખૂબ જ ગર્વની વાત છે। સાથે સાથે સમગ્ર કાર્યક્રમમાં 4 વાગ્યાથી શરૂઆત થઈને ડાયરાનો કાર્યક્રમ છે, જેમાં બધા જ નામાંકિત કલાકારોનો ડાયરો રહેશે। રાજબા ગઢવી છે, ગીતાબેન રબાડી છે, સંગીતાબેન છે, જિજ્ઞેશભાઈ કવિરાજ છે વગેરે નામી અનામી બધા જ કલાકારોનો એક ભવ્ય કાર્યક્રમ પણ રહેવાનો છે કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનો ઉતારો ક્યાં રહેવાનો છે એ ખૂબ જ આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા। આયોજન સમિતિ એના માટે ખૂબ જ મહેનત કરી રહી હતી। બધી વ્યવસ્થાઓ સરકારી તંત્ર સાથે સંકલન એ મુજબ અત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી અમીન રોડ ઉપર કિંગ્સ હાઇટ ખાતે 9મા ફ્લોર ઉપર શ્રી કિશોરભાઈ ખંભાઈતા છે, તેમના ઘરે તેમનો ઉતારો રહેશે। તારીખ 31મી રાત અને 1લી રાત એમ 2 રાતનો ઉતારો તેમને ત્યાં રહેવાનો છે। તો આપ સર્વેને અમો આયોજન સમિતિ વતી જાણ કરીએ છીએ। હા, શ્રી કિશોરભાઈ ખંભાઈતા છે, તેઓ લગભગ 1 વર્ષથી બાગેશ્વર ધામ સેવા સમિતિ સાથે સંકળાયેલા છે। આજે તેઓએ લગભગ અત્યાર સુધીમાં બાગેશ્વર ધામ સેવા સમિતિ બાગેશ્વર ધામ મધ્યપ્રદેશ ખાતે ખૂબ જ સહયોગ આપેલો છે। ત્યાંની વ્યવસ્થામાં ત્યાંની બધી અલગ અલગ વ્યવસ્થાઓ જે આજે હું ત્યાં સંભાળી રહ્યો છું, ત્યાં અમે બધી કમિટી મેનેજમેન્ટ છે, ત્યાં પબ્લિક મેનેજમેન્ટ છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાંની ભોજનશાળા છે, ત્યાંનું ઉતારાનું છે, આ બધું પ્લાનિંગ આજે હું છેલ્લા 1 વર્ષથી બાગેશ્વર ધામ સેવા સમિતિ નહીં પણ બાગેશ્વર ધામ મધ્યપ્રદેશ ખાતે અમે સંભાળી રહ્યા છીએ। જેમાં પણ કિશોરભાઈ ખંભાઈતાનો ખૂબ જ સહયોગ ત્યાં બાગેશ્વર ધામ મધ્યપ્રદેશ ખાતે રહેલો છે। તો બાબાની ઈચ્છા છેલ્લે એ જ હતી કે ભાઈ કિશોરભાઈ ખંભાઈતાની ઘરે મારો ઉતારો રહેશે।